હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ આજે આપણે જોવાના છે. તો આપણે આના આગળના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 2માં વિટેકરના 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે જોયું, જેમાં આપણે વિટેકરે 5 સૃષ્ટિમાં કયા સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું હતું તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિમાં વિટેકરે વર્ગીકરણ કરેલું હતું જે આપણે જોયું. બરાબર. તો હવે આ ચેપ્ટરમાં આપણે ફક્ત એ 5 સૃષ્ટિમાંથી વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાના છે. બરાબર. તો વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં આપણા મગજમાં વનસ્પતિ માટે જે પણ બધા વિચારો આવે છે, બરાબર, એ વિચારો પર આપણે ભાર મૂકવાનો છે કે વનસ્પતિ શું ધરાવે છે. વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે. તો આ પહેલાં વર્ગીકરણની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે વિટેકરે આપેલી એ પહેલાં લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી હતી, જે છે આપણી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું હતું લિનિયસે. બરાબર. તો એમાં આપણે 2 જ આ લક્ષણોને ધ્યાનમાં રાખેલા હતા કે કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ ધરાવતા નથી એવા સજીવો. પરંતુ ત્યારબાદ થોડોક બદલાવ આવેલો. કયો બદલાવ? અને એ આપણને ખબર છે કે એનું પ્રજનન કેવું છે, એની કોષ રચના એટલે કોષ રચના કેવી છે સજીવની, કેવી રીતે એમાં પોષણ કેવી રીતે મેળવે છે. બરાબર. આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ એમાં બદલાવ થયેલો. અને ત્યારબાદ આપણે જોઈ ગયા છે કે ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્ય કોષ દિવાલ ભલે ધરાવે છે, છતાં પણ તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે, એટલે કે અલગ રાખવામાં આવેલા. કેમ? કારણ કે ભલે કોષ દિવાલ ધરાવતા છે, પરંતુ તેમનું કોષ રચના અલગ છે, તેમની પોષણ પદ્ધતિ અલગ છે, પ્રજનન પદ્ધતિ અલગ અલગ હોય છે. આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને ઉદ્વિકાસ એમનો અલગ છે. બરાબર. આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને એમને વનસ્પતિ સૃષ્ટિમાંથી અલગ કરવામાં આવેલા છે. બરાબર. આ ઉપરાંત હવે આગળ જોઈએ આપણે તો આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિમાં આપણે કોનો સમાવેશ કરેલો છે. એટલે કે આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જોવાના છે. તો એ વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં આપણે શું જોવાના છે? તો આ વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિની સાથે લીલને પણ જોવાના છે. એટલે લીલમાં આપણે સાયનોબેક્ટેરિયા વિશે જોઈ ગયેલા છે. સાયનોબેક્ટેરિયા એ શું છે? યાદ છે તમને? નીલ હરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર. એ બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે? તો લીલ છે, અને તેનો સમાવેશ પણ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવેલો છે. બરાબર. યુ બેક્ટેરિયા આપણે મોનેરા સૃષ્ટિમાં જોઈ ગયેલા હતા. યાદ છે તમને? બરાબર. એને વનસ્પતિ સૃષ્ટિમાં એનો સમાવેશ કરવામાં આવેલો. કેમ? કારણ કે નીલ હરિત લીલ શું ધરાવે છે? હરિત દ્રવ્ય. અને વનસ્પતિ સૃષ્ટિના બધા જ સભ્ય હરિત દ્રવ્ય ધરાવે છે અને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે, જે આ નીલહરિત લીલમાં આપણને આ લક્ષણો જોવા મળે છે. એટલા માટે આપણે અહીં લીલનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરેલો છે. બરાબર. હવે આપણે આ બધી જ સૃષ્ટિ વિશે વનસ્પતિ સૃષ્ટિમાં બધા જ વિભાગોનું અવલોકન કરવાના છે. બધા જ ડિટેલમાં જોવાના છે કે દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને લીલ. બરાબર. એ બધા જ વિશે આપણે ડિટેલમાં જોઈશું. બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરવાના છે. તો પહેલાં આવૃત બીજધારી વનસ્પતિ છે એના વિશે જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એના વર્ગીકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે એ વિશે આપણે વિસ્તારમાં જોવું પડે. કેમ? કારણ કે જ્યારે પહેલું વર્ગીકરણ પદ્ધતિ આપેલી તેમાં ફક્ત બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખેલા, જેમ કે એના પ્રકૃતિ કેવી છે, રંગ કેવો છે, પર્ણની સંખ્યા અને આકાર કેવો છે, એ શું છે તો એના વાનસ્પતિક લક્ષણો, અને એની સાથે સાથે એને બાહ્યાકાર લક્ષણો પણ કહેવામાં આવે. અને એની સાથે સાથે એના પ્રજનન લિંગી અંગ જે છે, લિંગી લક્ષણો, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર ક્યાં સ્થાન ધરાવે છે, એ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને લિનિયસ દ્વારા વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી. અહીં માનવ દ્વારા વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી હોવાથી આ પદ્ધતિ કેવી છે? કૃત્રિમ. બરાબર. કૃત્રિમ એટલે કે માનવ નિર્મિત છે. અને બીજું એ કેવી છે? ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત છે. એટલે એમાં આપણે ફક્ત બાહ્ય લક્ષણોનો જ ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરેલું હતું. કોણે? લિનિયસે. પરંતુ હવે આપણે અહીંયા જોઈએ તો બાહ્ય લક્ષણો તો પર્યાવરણમાં બદલાવ આવે, વાતાવરણ બદલાય તો બાહ્ય લક્ષણોમાં પણ થોડી ઘણી ભિન્નતા આવી જાય. બરાબર. અને એ ભિન્નતા આવી જાય તો પછી એ
નજીકની જાતિઓ સંબંધ ધરાવે છે એ આપણે કેવી રીતે કહી શકીએ? એટલે આના કારણે આ જે છે એ વર્ગીકરણ પદ્ધતિનો આપણે સ્વીકાર કરી શકતા નથી. બરાબર, ઓછી લાક્ષણિકતા છે અને આ ઓછી લાક્ષણિકતાઓ પર્યાવરણના બદલાવ થાય સરળતાથી અસર પામી શકે. એટલા માટે આપણે આનો સ્વીકાર કરી શકતા નથી. કોનું? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિનો. તો એનાથી વિરુદ્ધ જોઈએ તો કૃત્રિમની સામે આપણે કુદરતી આપી શકીએ. તો કુદરતી એટલે કે નૈસર્ગિક, એટલે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો વિકાસ થયો. બરાબર, તો એમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો? તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં ફક્ત બાહ્ય લક્ષણો જ નહીં, આપણે બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં લેવા જ પડે, બરાબર, પરંતુ એમાં ફક્ત બાહ્ય લક્ષણો જ નો સમાવેશ નહીં કરવામાં આવે, પરંતુ સાથે સાથે શું કરવામાં આવે? પરંતુ તેની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અંતઃસ્થ રચના અને ભ્રૂણ વિદ્યા. સૂક્ષ્મ સંરચના એટલે કે એની અંતઃસ્થ રચના એટલે આંતરિક રચના. આંતરિક રચના એટલે વનસ્પતિ કોષની વાત કરીએ તો આપણે કોઈ એક સેક્શન છેદ લઈએ વનસ્પતિના કોઈ પણ ભાગનો, તો એની અંદર કોષોની ગોઠવણી કેવી રીતે થયેલી છે. પછી એમાં બીજ બને તો બીજની રચના કેવી છે, એટલે ભ્રૂણ વિદ્યા થશે. અને સાથે સાથે વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાને લેવાયા છે. એટલે બાહ્ય લક્ષણોની સાથે સાથે વનસ્પતિ રસાયણ વિદ્યા એટલે વનસ્પતિમાં હવે કોઈ રસાયણનો સ્ત્રાવ થતો હોય, બરાબર, તો એ વિશે આપણને ખબર પડે. અને એ રસાયણ વિદ્યા, એની ભ્રૂણ વિદ્યા કેવી છે, એની આંતરિક રચના કેવી છે, એ બધા જ લક્ષણોનો સમાવેશ કરે ત્યારે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો વિકાસ થાય. અને એ સર્વમાન્ય છે, એટલે બધા જ સ્વીકારી શકે, કારણ કે એમાં આંતરિક રચના બધી જ વનસ્પતિઓની સરખી હોતી નથી, એની ભ્રૂણ વિદ્યા પણ અલગ અલગ હોય. વનસ્પતિ એક જ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે એવું પણ નથી, જુદા જુદા પ્રકારના રસાયણ ઉત્પન્ન કરશે. એટલે બધાનું જો આપણે લક્ષણોને ભેગા કરીશું તો આપણે સરખું વર્ગીકરણ કરી શકીએ. એટલા માટે આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી અને એને સ્વીકારવામાં આવી. હવે વનસ્પતિ આવી છે તો વનસ્પતિમાં આપણને ખબર છે કે સપુષ્પી વનસ્પતિઓ અને અપુષ્પી વનસ્પતિઓ આવે. તો જે સપુષ્પી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ માટેનું વર્ગીકરણ અહીંયા ખાસ ધ્યાન રાખજો. કોણે આપેલું? જ્યોર્જ બેન્થમ અને જોસફ ડાલ્ટન હુકર નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. એટલે સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવેલું? તો જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. આ ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય. બરાબર, તો આ આપણે જોઈ કઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, પછી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. એટલે વર્ગીકરણ પદ્ધતિ જુદી જુદી વિકાસમાં આવી અને તેની શાખાઓ પણ જુદી જુદી હોય, એટલે એના અલગ 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 શાખાઓ પાડવામાં આવેલી છે, પ્રકારો પાડવામાં આવેલા છે. તો એ કયા કયા પ્રકારો છે? તો હવે આપણે જે જોવાના છે એ છે વર્ગીકરણ પદ્ધતિના જુદા જુદા પ્રકારો. તો એક પ્રકાર છે એનો જે છે એ છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં કોનો સમાવેશ થશે? તો જાતિ વિકાસ એટલે આપણે અહીંયા ઉદ્વિકાસનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, એ ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે કે જે સ્વીકાર્ય છે. બરાબર, ઉદ્વિકાસ જે છે એ જુદી જુદા સજીવોનો જુદો જુદો હોય છે. આપણે વનસ્પતિ વિશે વાત કરીએ કે મનુષ્ય વિશે વાત કરીએ, કોઈ પણ સજીવ વિશે વાત કરીએ, તો ઉદ્વિકાસ જે થયો છે એના વિશે આપણે ચેપ્ટર નંબર ધોરણ 12માં આપણે ઉદ્વિકાસ વિશે જોવાના છે. તેમાં આપણે જુદી જુદી રચનાઓ જોઈશું. ઉદ્વિકાસ કેવી રીતે થયેલો હતો તેના વિશે આપણે જોઈશું. તો એ આપણે સ્વીકાર્ય છે. કેમ? કારણ કે એમાં ખબર જ છે કે આ પ્રકારની રચના થઈ. પછી એને અમુક અંગ આપણે મનુષ્યની વાત કરીએ તો પહેલાં આપણને ખબર છે કે આપણા પૂર્વજો કોણ છે? વાનરો છે. તો વાનરને તો પૂંછડી હોય, હાથ લાંબા હોય, પગ ટૂંકા હોય. પરંતુ જેમ જેમ આગળ વિકાસ થતો ગયો તેમ તેમ એમાં શું થયું કે હવે હાથનો ઉપયોગ જે છે, પહેલાં વાનરો શું કરે કે ઝાડની ડાળીઓ પર લટકવા માટે હાથનો ઉપયોગ કરે. પગ એમના ઓછા વપરાય એટલા માટે પગ ટૂંકા હતા અને હાથ લાંબા હતા. પણ મનુષ્ય જેમ જમીન ઉપર ચાલતો થયો તેમ પગનો ઉપયોગ વધારે કરતો થયો અને હાથ થોડા ઓછા પ્રમાણમાં વાપરતો થયો. એટલે શું થયું? હાથ ટૂંકા થઈ ગયા, પગ લાંબા થઈ ગયા. બીજું કે પૂંછડીનો ઉપયોગ શું થયો? પૂંછડી જે છે એના દ્વારા પણ વાનરો શું કરે કે ઝાડની ડાળીઓ પર લટકી રહેતા હોય. પરંતુ હવે માનવીને ઝાડની ડાળી પર લટકવાની જરૂર નથી, તો ચાલતો છે. એટલે એક ભાગ ઘસારાને કારણે એ શું થયું? એ નીકળી ગયો. બરાબર, એક ભાગ. એટલા માટે
હવે એના દ્વારા એટલે વાનરમાંથી મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો એનો ઉદ્વિકાસ થયો કહેવાય. તો એ ઉદ્વિકાસ આપણને ખબર છે કે શા માટે અને કેવી રીતે થયો છે, બરાબર. તો એ આપણે સ્વીકારી લીધું છે એટલે આપણે આને પણ સ્વીકારવા જ પડે છે, બરાબર. તો આના પરથી આનાથી એ ધારણા બંધાય કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. હવે આ ધારણા બંધાય એ શું છે કે એક જ વર્ગમાં જે પણ સજીવોનો સમાવેશ થાય એ બધા જ સજીવોના પૂર્વજો એક જ પ્રકારના હતા. એટલે સસ્તન વર્ગમાં જે પણ સજીવોનો સમાવેશ થયેલો છે તે બધાના પૂર્વજ એક જ છે એવું વાક્ય કહેવા માંગે છે, બરાબર. હવે આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરીને તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરીએ છીએ. હવે આપણને વર્ગીકરણ કરવું હોય તો મુશ્કેલી પડે, બરાબર. તો એ વર્ગીકરણમાં મુશ્કેલીનું નિરાકરણ સમાધાન કેવી રીતે કરી શકાય? તો ઘણા બધા સ્ત્રોતો આપણી પાસે હવે મળી ગયા છે કે જે સ્ત્રોતો આપણને જે મુશ્કેલી નડતી હોય એ મુશ્કેલીમાંથી નીકળવા માટેનો રસ્તો બતાવે, બરાબર. એટલે એ સ્ત્રોતો શું છે? એ સ્ત્રોતોમાં માહિતી ભેગી થયેલી છે અને એ માહિતી આપણા ક્વેશ્ચનનો આન્સર આપશે. આપણે કોઈ એક જગ્યા પર અટકી જઈશું વર્ગીકરણમાં કે હવે આ જગ્યા પરથી આપણે કેવી રીતે નીકળી શકીએ કે આને આ વર્ગમાં મૂકવું કે આ વર્ગમાં મૂકવું. તો એના માટે આપણે બુકમાં કેવી રીતે રેફરન્સ બુકનો ઉપયોગ કરીએ, બીજી કોઈ રેફરન્સ બુક આપણી આને લગતી હોય તેમાં આપણે જોઈએ. એ જ રીતે આ વર્ગીકરણમાં પણ છે કે સ્ત્રોત એટલે કે એક રેફરન્સ છે કે જેમાં માહિતી ભેગી થયેલી છે અને એ માહિતી આપણને કામ આવે અને એના દ્વારા આપણે વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી શકીએ, બરાબર. હવે બીજું છે કે જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ ઉપયોગી બને છે. એટલે આ મુશ્કેલીની વડી કઈ કે અશ્મિઓ આપણી પાસે નથી. તો એ અશ્મિઓ નથી તો આપણે એ સ્ત્રોતો જે છે એ સ્ત્રોતોમાંથી અશ્મિ વગર પણ માહિતી મેળવીને વર્ગીકરણને આગળ કરી શકીએ છીએ, બરાબર. એના પછીનું જે બીજું વર્ગીકરણ વિદ્યા છે એ છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, બરાબર. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા જે છે એમાં આપણે જુદા જુદા જે લક્ષણો છે એ લક્ષણોને સંખ્યામાં ભેગા કરીશું. એટલે લક્ષણોની સંખ્યા આપણે જોઈશું કે કેટલા લક્ષણો છે, કયા કયા લક્ષણો છે અને કેટલા લક્ષણો છે, સંખ્યા ભેગી કરીશું. ત્યારબાદ એ જે લક્ષણો છે એના માટે એક સંજ્ઞા આપીશું. જેમ કે આપણે વાત કરીએ તો આપણે આગળ જોવાના જ છે, આ જ ચેપ્ટરમાં જોઈશું કે ધારો કે જો વનસ્પતિમાં પુંકેસર ફક્ત આવેલું હોય તો આપણે એને આ રીતે સંજ્ઞા આપેલી છે કે આ પુંકેસર છે, ફક્ત ધરાવે. આ જે છે એ ફક્ત સ્ત્રી કેસર ધરાવે છે અને જો બંને ધરાવતું હોય તો આ રીતની સંજ્ઞા આપેલી છે, બરાબર. આ પુંકેસરની છે, આ સ્ત્રી કેસરની છે અને આ ઉભયજીવી એટલે કે પુંકેસર સ્ત્રી કેસર બંને ધરાવતા છે. તો આ પ્રકારની સંજ્ઞા આપણે આપી દઈશું, બરાબર. દલપત્ર, વજ્રપત્ર એ બધું આવશે અને એના માટેની વિશિષ્ટ સંજ્ઞા આપેલી છે. એટલે સંકેતો આપવામાં આવે, બરાબર. એ સંકેતોને આંકડાની સંખ્યા ભેગી કરવામાં આવે અને ભેગી કરીને એને કેમાં મૂકવામાં આવે તો કોમ્પ્યુટરની અંદર એને સ્ટોર કરવામાં આવશે, બરાબર. અને જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે એ માહિતી આપણે કોમ્પ્યુટરમાંથી ઇઝીલી મેળવી શકીએ. એટલે એને સંખ્યાકરણ વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે. કારણ કે સંખ્યા મેળવવી છે, આપણે જોવું છે કે આ જાતિની વનસ્પતિ છે એ વનસ્પતિમાં આ જે લક્ષણ છે એની સંખ્યા કેટલી છે અને આ પ્રકારની સંખ્યા ધરાવતી અન્ય જાતિઓ કઈ કઈ છે. તો એ આપણે કોમ્પ્યુટરમાં આપણે ડેટા સ્ટોર કરેલા જ હોય, બરાબર. એને સંકેત આપી દીધેલો હોય એટલે આપણે પુંકેસર વિશે જાણવું છે તો પુંકેસર માટેની સંજ્ઞા આપણે આ નાખશું એટલે કોમ્પ્યુટરમાં એ જાતિ માટેના જેટલા પણ વનસ્પતિ સમૂહો હશે એ બધાના પુંકેસરોનું આપણને લિસ્ટ મળી જશે સંખ્યા સાથે, બરાબર. એટલે આ રીતે આપણે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યાનો ઉપયોગ કરીને વનસ્પતિનું વર્ગીકરણ કરી શકીએ, બરાબર. ત્યારબાદ બીજું જે છે એ વર્ગીકરણ છે કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ આવે તો એમાં કોષની રચના કેવી છે, એની વર્તણૂક કેવી છે, કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે એ જાણવું હોય તો આપણે કોષ વર્ગીકરણ વિદ્યાનો ઉપયોગ કરીને જાણી શકીએ અને વર્ગીકરણ આગળ વધારી શકીએ, બરાબર. અને લાસ્ટ જે છે એ છે રસાયણ વર્ગીકરણ વિદ્યા. હવે આપણે આગળ જોયું છે કે વનસ્પતિ જુદા જુદા પ્રકારના રાસાયણિક ઘટકો ધરાવે, બરાબર. એ રાસાયણિક ઘટક આપણી પાસે આવી ગયો. ધારો કે કોઈ એક રાસાયણિક ઘટક લઈ લીધો કે લિગ્નિન,
તો લિગ્નિન રાસાયણિક ઘટક કઈ વનસ્પતિમાં છે તે આપણે જાણી શકીએ, બરાબર. અને એનો શું ઉપયોગ કરી શકાય એ પણ આપણે જાણી શકીએ, પણ ક્યાંથી? તો રસાયણ વર્ગીકરણ વિદ્યા દ્વારા, બરાબર. એટલે આપણે અહીંયા જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ. કઈ કઈ? જાતિ વિકાસીય, સંખ્યાકીય, કોષ વર્ગીકરણ વિદ્યા અને રસાયણ વર્ગીકરણ વિદ્યા. અને આ જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ જે છે આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે વર્ગીકરણમાં, એના વિશેની માહિતી અહીં આપણને પ્રાપ્ત થઈ છે, બરાબર. થેન્ક યુ.